રાજેન્દ્ર શાહ આપણા ગુર્જર ગીરાના જ્ઞાનપીઠ પુરસ્કાર ધારણ કરેલ કવિ. રાજેન્દ્ર શાહનો લય અદ્ભુત લય. ગુજરાતી કવિતામાં માતબર કામ કર્યું. વિપુલતા અને સર્જકતા ભારોભાર ચાલે છે રાજેન્દ્ર શાહની કવિતામાં. એમની એક બહુ ઓછી જાણીતી પણ જાણવા જેવી કવિતા તમારા સુધી પહોંચાડવી છે. જેને કવિતામાં રસ છે એને તો ગમશે જ, પણ જેને જરાક પણ કવિતાની તરસ છે એના સુધી પણ આ કવિતા પહોંચવી જોઈએ. કવિ જીવનની નજીક જઈને શબ્દ સાથે લય સાથે કેવું સરસ મજાનું કામ પાર પાડે છે એનું ઉત્તમ ઉદાહરણ આ કવિતા છે. કવિતા પ્રાર્થના જ છે જો સમજી શકીએ તો, અને પ્રાર્થનામાં સર્વાંગ સુંદર કવિતા જ છે જો પામી શકીએ તો. રાજેન્દ્ર શાહ કહે છે, ખાટી રે આંબલીથી કાયા મંજાણી, એને તેજને કિનારે એને આણી રે હો જીહે. આ વાસણ ઘસીએ છીએ તાંબાના, એ વાસણને આંબલીથી ઘસવા પડે. પિતાંબરી તો આજકાલ આવી, પહેલા તો આંબલી અને લીંબુનો ઉપયોગ થતો. એ આંબલીથી ઘસીએ છીએ વાસણને ત્યારે કેવા ચળકાટ સાથે નવા નક્કોર થઈ જાય છે. કવિ એમ કહે છે કે આ કાયા એ ખાટી આંબલીથી મંજાય છે. ખાટી એટલે જીવન સુખ દુઃખનો સરવાળો છે. સુખ અને દુઃખથી મંજાય છે, પછી પાપ અને પુણ્ય આવે છે. જીવન અનુભવોથી આગળ વધે છે. આ ખાટી આંબલી જેવા કેટલાય અનુભવોથી આ આપણા જીવનની કાયા મંજાણી છે. એને તેજને કિનારે એને આણી રે હે જી હે. એ મંજાય છે, પછી એનો ચળકાટ એ તો તડકામાં મૂક્યા હોય ને ત્યારે ખબર પડે કે એમાં કેટલી બધી ચમક છે. પાપણની પાંદડીના ઓરાતે અંતરાએ પેલી બાજુનું કંઈ ન જોયું. પાપણની પાંદડીના ઓરાતે અંતરાએ પેલી બાજુનું કંઈ ન જોયું. નિજની સંગાથ જેનું મન ઘેલું મોયું, રે પરની પ્રીત્યુના એણે જાણી રે હે જી હે. થોડુંક આંખોની સામે પાંદડા જેટલું આપણી સામે કશુંક દ્રશ્ય આવે છે અને પછી એ પાંદડાને કારણે આપણે દૂરનું જોતા જ નથી. આપણને નજીકમાં જ રસ પડે છે. કયું સુખ વહેલું આવશે અને એ સુખમાં આપણે કેવી રીતે આનંદ પસાર કરીશું, અને પછી પાછળ ઉભેલું પાંદડાની પાછળ દેખાતું દ્રશ્ય આપણે ભૂલી જઈએ છીએ. કેવું થાય છે? પાપણની પાંદડીના ઓરાતે અંતરાય. આ પાંદડી કઈ છે? પાપણની. આ પેલી બાજુનું જે જોવાનું છે તો જોયું જ નહીં, પેલી બાજુનું કંઈ ન જોયું. એટલે આ પૃથ્વી સિવાય પણ એક દુનિયા છે. સંબંધો સિવાય પણ કેટલાક ઋણાનુબંધ છે. તરસને પણ અન્ન જળનું સરનામું છે. અન્ન જળને પણ એક તરસ છે. નિજની સંગાથ જેનું મન ઘેલું મોયું, રે પરની પ્રીત્યુ ના એણે જાણી રે હે હેજી રે. આ પોતાની સાથે તો પ્રેમ કરવાનું જ ભૂલી ગયા. બીજાને ચાહવામાં ને ચાહવામાં બીજો આપણને ચાહે છે કે નહીં એની વાત કરવામાં ને કરવામાં આપણે આપણી જાતને જ ભૂલી ગયા. પેલી પારનું કંઈ જોયું જ નહીં, અંદર ઉતરીને કંઈ નિહાળ્યું જ નહીં. પંડને પંપાળવામાં મોઘેરા ચીર કેરા, અંગરે નિહાળ્યા ઓઘરાળા, એને અંજાળવાને ઓછી છે તેજમાળા, ઓછા છે જાહ્નવીના પાણી રે હે જી હે. આ પંડને પંપાળવામાં આપણે મોંઘા કપડાં પહેરીએ છીએ, સારા ફોટા પડે એના માટેની તકેદારી રાખીએ છીએ, પણ શું થાય છે કે જે બધું ઢાંકી દઈએ છીએ એની પાછળ જે ઓઘરાળા પડ્યા છે એ ક્યાં તપાસીએ છીએ, એને ક્યારે મૂલવીએ છીએ? આ બધું દેખાડો કરીએ છીએ પણ અંદરથી જે જોવાનું છે એ તો ભૂલી ગયા. આ પંડને કપડાં પહેરાવ્યા, આમ પણ આત્માને શરીરના જ કપડાં પહેરાવીને ઈશ્વર આપણને મોકલે છે ને, જન્મ આપે છે ને. મૃત્યુ તો પછી શું કરે છે? આત્માને લઈ લે છે અને શરીરના કપડાં છીનવી લે છે. આ પંડને પંપાળવાની બધી રીત પ્રીત આપણે એને જીવન કહીએ છીએ, પણ એને અજવાળવા માટે તો આ ગંગાના જાહ્નવીના પાણી ઓછા પડે. આપણે તો શું કરીએ છીએ? છેલ્લા સમયે ગંગાજળ પીવડાવવા માટેનું જળ પણ ભગવાનના મંદિરમાં રાખીએ છીએ. હવે એ તો ભગવાનને કામ આવવાનું જ નથી, આપણને જ કામ આવવાનું છે, અને છતાંય આપણે એની સામે અજાણી વ્યક્તિની જેમ વર્તીએ છીએ. અને આપણને એમ લાગે છે કે ઘરને પવિત્ર કરે છે, ભગવાનને પવિત્ર કરે છે, અને પછી છેલ્લે આપણને પવિત્ર કરશે. કેટલું બધું ચૂકી જઈએ છીએ આપણે. ખાટી રે આંબલીને ભીનાતે સંગ, ઝાંખી કાયાનો કાટ લીધો માંજી, તેજને અંજન એવું રૂપ દીધું આંજી, રે જળહળ દુનિયા ઝીલાણી રે હે જી હે. આ ખાટી આંબલીને શેની જરૂર પડે છે વાસણો ઘસતી વખતે? થોડીક ભીનાશની. કાચી રે આંબલીને ભીને તે સંગ. થોડાક દુઃખ, થોડીક પીડા, થોડીક વ્યથા, બેચેની, અજંપો, આ બધાની સાથે થોડા આંસુઓ, થોડી તકલીફો, થોડો સંઘર્ષ, એને રાખીને આંબલી સાથે જેમ પાણી ભળે એમ પછી એને ચળકાટ, એને એ વાસણો ઉપર ઘસી અને એ વાસણોનો કાટ દૂર કર્યો. આપણે કરીએ છીએ
આપણા જીવનનો કાટ દૂર તેજ ને અંજન એવું રૂપ દીધું આંજી રે જળહળ દુનિયા ઝીલાણી રે. અને પછી શું થયું? એ વાસણો ચકચકાટ થયા અને એ ચકચકાટ વાસણમાં જ આપણે આપણો ચહેરો જોઈ શકીએ ને એવા મલકાટ, એવી ચમક એ વાસણો પાસે આવે છે. કેટલી નાની બાબત છે. પહેલા ઘરમાં થતી આ વાત આંબલીના પાણીથી, આંબલીથી વાસણને ધોવાના. હવે તો દુનિયા ડિસ્પોઝેબલ છે, આવું કશું થતું નથી. પણ હજી આપણે આપણાથી કમ્ફર્ટેબલ છીએ એવો પ્રશ્ન તો પૂછવો જ જોઈએ. આ આખી એક કવિતા જાત સાથેના અનુસંધાનને જોડી આપે છે. ઘરમાં જૂના વાસણો રાખવાનો રિવાજ હવે પાછો આવ્યો છે. એ રિવાજ પાછો આવ્યો છે, એની સાથે થોડો પોતાને સાંભળવાનો મિજાજ પર પાછો આવવો જોઈએ. રાજેન્દ્ર શાહની આખી એ કવિતામાં એક નાનકડી વાત, તાંબાના વાસણને આંબલીના પાણીથી ધોવાની વાત, એને કેવી અદ્ભુત રીતે આખા ગીતમાં ઝીલાઈ છે. આખા ગીતને ફરીથી વાંચજો. હું સ્ક્રીન પર મૂકું છું. જીવનના દરેક પડાવ ઉપર કામ આવે એવું ગીત છે. સ્વભાવમાં અભાવ ઓગળી જશે અને પોતાના જ પ્રભાવને આપોઆપ પ્રગટાવે એવું આ ગીત છે.